વિદ્યાર્થી મિત્રો, એકવાર ફરીથી મૂવિંગ ચાર્જ પાર્ટિકલની વાત કરવાની છે. આપણો 8મું લેક્ચર છે અને આજે આપણે વિદ્યુત પ્રવાહ ધારિત કૂચળા પર લાગતું ટોર્ક અને ચુંબકીય ડાયપોલની ચર્ચા કરવાની છે. ફર્સ્ટ લેસનમાં આપ લોકોએ એક ફોર્મ્યુલા ડિરાઈવ કરી છે કે ઇલેક્ટ્રિક ડાયપોલ ને વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેના પર ટોર્ક લાગે છે. કેટલું ટોર્ક લાગે છે? તો કે P ક્રોસ E. તેવી જ રીતે ગૂંચળું જે છે એ પણ એક મેગ્નેટિક ડાયપોલ છે અને એને આપણે ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તેના પર પણ ટોર્ક લાગે. તો એની અપેક્ષિત ફોર્મ્યુલા આવી કંઈક હોવી જોઈએ. P એટલે ઇલેક્ટ્રિક ડાયપોલ, તો મેગ્નેટિક ડાયપોલને આપણે ધારો કે M કહીએ, ક્રોસ E ઇલેક્ટ્રિક ફિલ્ડ, તો અહીંયા આવશે મેગ્નેટિક ફિલ્ડ. તો આવી કંઈક ફોર્મ્યુલા આવશે. હજુ સુધી મેગ્નેટિક ડાયપોલ આપણે ગૂંચળા માટે વ્યાખ્યાયિત કર્યો નથી, એટલે એ પણ આપણે કરીશું અને આ ફોર્મ્યુલા આપણે ડિરાઈવ કરીશું. આ ટોપિક માં જે આપણે ચર્ચા કરવાના છીએ એમાં ત્રિપરિમાણમાં વિચારવાનું થશે. આકૃતિમાં ત્રિપરિમાણમાં ઘણીવાર બહુ સ્પષ્ટ ખ્યાલ ન પણ આવે, તેમ છતાં આપણે પૂરો પ્રયત્ન કરીશું કે તમને સમજાય. કે તમારે ઘણી વખત કોઈ આપણે ક્યુબ દોર્યો હોય તો કઈ બાજુ ઢાળ છે એ તમારા દિમાગમાં જે પિક્ચર બને એના ઉપર આપણે કહીએ ઢાળ સામેની બાજુ છે કે ચડતો ઢાળ છે. ત્રિપરિમાણમાં હોય ત્યારે આવું બને. એટલે ડિફિકલ્ટ નથી હોતું, પણ એક થિંકિંગ જે ડિરેક્શનમાં ટીચર સમજાવવા માંગે છે એ ડિરેક્શનમાં વિચારવાનું હોય તો તમને એ ટોપિક સમજાઈ જાય. તો ત્રિપરિમાણમાં છે એટલે થોડીક તમારે વિચારવામાં વાર લાગે તો ચિંતા નહીં કરવાની, સમજાય તો જશે જ, પણ તમારે એ એંગલથી વિચારવું પડશે. મેં અહીંયા થોડીક આકૃતિ દોરવામાં વાર ન લાગે એટલે રેડીમેડ ટેક્સ્ટની ફિગર લઈ લીધી છે. અહીં આ એક ગૂંચળું છે જે લંબચોરસ છે. જરૂરી નથી કે લંબચોરસ હોય, કોઈ પણ આકારનું હોય તો ચાલે, પણ અહીં આપણને અનુકૂળતા પડે એટલા માટે લંબચોરસ ગૂંચળાની ચર્ચા કરેલી છે. આકૃતિને થોડી સમજાવી દો. આ સમક્ષિતિજમાં ગૂંચળું છે એવું વિચારવાનું છે. તમે સામેની બાજુથી જુઓ તો તમને આવું દેખાય. તમારા ટેબલ ઉપર આ ગૂંચળું પડ્યું છે, આ બાજુ નોર્થ પોલ છે, જમણી બાજુ સાઉથ પોલ છે, અને ગૂંચળું અત્યારે સમક્ષિતિજ ગોઠવાયેલું છે અને N થી BS તરફ આપણે જાણીએ છીએ તો શું હશે? ચુંબકીય ક્ષેત્રની દિશા હશે. આ ચુંબકીય ક્ષેત્ર છે, એ પણ સમક્ષિતિજમાં છે.
આ ગેપ બહુ મોટો નથી, બહુ નજીક છે ભાઈ. એટલે જેવું આપણે અહીંયા બેટરીથી પ્રવાહ પસાર શરૂ કરીએ એટલે આ ધન છે એટલે પ્રવાહ આમ જશે અને આવી રીતે પ્રવાહ નેગેટિવમાં જતો રહેશે અને સર્કિટ પૂરી થશે. તો અહીં 4 બાજુ છે ગુચળાને, A થી B, B થી C, C થી D અને D થી A. તો 4 તાર વિદ્યુત પ્રવાહ ધારિત છે અને આ નોર્થ અને સાઉથ પોલને કારણે ચુંબકીય ક્ષેત્ર પણ હાજર છે. તો આ ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત પ્રવાહને કારણે દરેક ભાગ ઉપર બળ લાગશે. હવે બળ કેટલું લાગે એ, પરિણામી બળ કેટલું લાગે તે, બંને વાત કરીએ. એક જૂની વાત યાદ કરાયેલો કે જ્યારે આપણે વિદ્યુત પ્રવાહ ધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકીને બળની ચર્ચા કરી હતી ત્યારે એવી વાત કરી હતી કે જો તાર બંધ ગાળો બનાવતો હોય તો પરિણામી બળ 0 હોય છે. તો અહીંયા પરિણામી બળ તો 0 આવવાનું છે, પાકું છે. પરિણામી બળ 0 આવે એનો અર્થ એવો નથી કે ટોર્ક ન લાગે. જે ચર્ચા રોટેશનલ ઇક્વિલિબ્રિયમ અને ટ્રાન્સલેશન ઇક્વિલિબ્રિયમ વખતે કરેલી. તો આ ટ્રાન્સલેશન ઇક્વિલિબ્રિયમમાં કહેવાશે કારણ કે 4 બળો જે લાગવાના છે એનો સદિશ સરવાળો 0 થવાનો છે. પરંતુ ટોર્ક લાગતું હોવાથી એ રોટેશનલ ઇક્વિલિબ્રિયમમાં નથી તેવું કહેવાય, ચાક ગતિ સમતોલનમાં નથી. જો એ ટોપિકમાં થોડી મુશ્કેલી પડી, હું જે શબ્દો બોલું છું અને તમને તરત જો અજાણ લાગે કે આવું ક્યારે કર્યું, શું હતું એક્ઝેક્ટલી, તો એ ટોપિક ફરીવાર એકવાર રિવાઇઝ કરી લેવા. આવું દર વખતે કરવાનું. આ તો હું આજે કહું છું, ગમે ત્યારે જ્યારે કોઈ ટોપિક ની વાત કરીએ અને એ આપણને ક્લિક ન થાય કે આ શું વાત કરવા માંગે છે, તો એ ટોપિક તમારે રિવાઇઝ કરવું રહ્યું. ઓકે, આગળ વધીએ. તો અહીં AB પર બળ લાગશે. AB પર લાગતું બળ F1 એને હું કહું. તો આપણી ફોર્મ્યુલા છે I L ક્રોસ B. L કેટલી લંબાઈ છે તો કે B જેટલી છે, તો B અને એની વચ્ચેનો ખૂણો, પ્રવાહ અંદરની તરફ જાય છે, પેજની અંદર તરફ, એવું છે. આ મેં તમને કીધું સમક્ષિતિજ છે અને ફિલ્ડ છે એ જમણી બાજુ છે, તો ખૂણો 90 નો થાય એટલે sin 90 એટલે 1. અને દિશા જો આપણે વિચારશું તો પ્રવાહ અંદરની તરફ, B જમણી બાજુ. આપણી ફોર્મ્યુલા છે I L ક્રોસ B. તો આવી રીતે સ્ક્રૂ ફેરવવાનો થાય. ઉપરથી જોઈએ તો ક્લોકવાઇઝ ડિરેક્શનમાં, ઉપરથી સમક્ષિતિજ છે ઉપર સ્ક્રૂ છે, ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફેરવવાનો. તો સ્ક્રૂ ક્યાં જશે? નીચે. એટલે આ ફિલ્ડની દિશા કઈ છે? નીચે તરફની. બરાબર સમજો. અથવા અંગૂઠો અહીંયા રાખો, તમે કલ્પના કરો આ અહીંયા અંગૂઠો રાખ્યો છે અને આંગળીઓ જમણી બાજુ લઈ ગયા, હથેળી એટલે ઊંધી થઈ જશે. જો વિચારો, હથેળી ઊંધી થઈ જશે, હાથ ઊંધો થઈ જશે. એટલે તો હથેળીને દોરેલું લંબ ક્યાં આવશે? નીચે. એટલે નીચે તરફ લાગશે. તો અહીંયા જે બળ લાગવાનું છે એ નીચે તરફ લાગશે, જેને આપણે F1 કીધું છે. એક કહું, આ નીચે તરફ છે. એવી જ રીતે CD પર લાગતું બળ
એને હું F2 કહું તો એ પણ થશે IBB, કારણ કે લંબાઈ કેટલી છે? B જેટલી. પ્રવાહ બહારની દિશામાં આવે છે, તમારી તરફ આવે. સમક્ષિતિજમાં ગૂંચળું છે, સામે રાખો, તમારી તરફ પ્રવાહ આવે છે. મેગ્નેટિક ફિલ્ડ જમણી બાજુ છે, તો સ્ક્રૂને મારે હવે એન્ટી ક્લોક ફેરવાનો થશે. ઉપર તરફ સ્ક્રૂ રાખો અને સ્ક્રૂ ફેરવો એન્ટી ક્લોક, તો સ્ક્રૂ ઉપર જશે. એટલે આ ફિલ્ડની ફોર્સની દિશા કેવી આવશે? ઉપર. આ અગત્યનું છે ખાસ. બસ ડિરેક્શન આવે એટલે બહુ વિચારવાનું. એવી રીતે એડી પર લાગતું બળ, એડી પર લાગતું બળ પ્રવાહ મારો કઈ બાજુ છે? ડાબી બાજુ છે. ફિલ્ડ મારું કઈ બાજુ છે? જમણી બાજુ છે. એટલે બળ લાગશે નહીં, કારણ કે ખૂણો કેટલો બનશે? 180, શૂન્ય થશે. અને બીસી પર લાગતું બળ પણ કેટલું થશે? શૂન્ય, કારણ કે થીટા 0 થશે. અહીંયા આગળ 180 થશે, અહીંયા 0 થશે. બીસી પર લાગતું બળ. સમજમાં આવ્યું? એટલે આ બળ ક્યાં લાગવાના નથી, અને આ બે સામસામે છે, સરખા મૂલ્યના છે, એટલે 0 થઈ ગયું, એટલે બળ શૂન્ય થયું. પણ ટોર્ક શૂન્ય નહીં થાય, કારણ કે બે બળો લાગે છે. હવે આને હું સાઈડમાંથી જોઉં છું, એડી તરફથી. તમે કલ્પના કરો કે સમક્ષિતિજ ગૂંચળું પડ્યું છે તમારી આંખની સામે જ, લેવલ ટુ લેવલ વિચારો. અને તમને શું દેખાશે? તો એડી દેખાશે, લેવલ ટુ લેવલ. એક બાજુ મેગ્નેટ નો નોર્થ પોલ છે, બીજી બાજુ મેગ્નેટ નો સાઉથ પોલ છે, વચ્ચે ગૂંચળું છે. તમને માત્ર એડી બાજુ દેખાશે. તો આ હું એડી બાજુ બતાવું છું. એડી, આ એડી બાજુ છે. બરાબર છે? નીચે કયું બળ લાગે છે? તો કે નીચે બળ જે મને લાગે છે એ F1 લાગે છે. નીચે લખ્યું ને આપણે? યસ. અને F2 એ ઉપર તરફ લાગે છે. કલ્પના કરવાની છે, બળ દેખાય નહીં, કાંઈ ફીલ કરવાના હોય. આ વચ્ચેની જગ્યા કેટલી છે? તો તમે જુઓ તો એ આપેલી છે. અહીંયાથી સુધીનું અંતર તમને કેટલું આપેલું છે? એ આપેલું છે. જોયું? તો બે બળો, એક F1 છે, બીજો F2 છે, બંનેના મૂલ્યો સમાન છે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં, તો હું બળ યુગ્મ ઉત્પન્ન કરે? તો કે અહીં F1 અને F2 સમાન મૂલ્યના છે તથા પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તેથી તે બળ યુગ્મ રચે છે. હવે બળ યુગ્મ આપણે જોતું હોય તો આપણે જાણીએ છીએ કે બળ યુગ્મ ટોર્ક બરાબર એક બળ ગુણ્યા અહીંયાથી અહીંયા સુધીનું અંતર કેટલું થશે? a/2. અહીંયાથી અહીંયા સુધીનું અંતર કેટલું થશે? a/2. તો a/2 પ્લસ F2 a/2. તો 2 ટાઈમ્સ, અથવા તો F1 એટલે શું? IBB a/2 પ્લસ IBB a/2, એટલે આપણી પાસે આવશે IABB. અને A into B એટલે શું થાય? ક્ષેત્રફળ થઈ જાય. એક બાજુ લંબાઈ છે, એક બાજુ પહોળાઈ છે. તો IAB. આટલું ટોર્ક લાગશે. આટલું ટોર્ક લાગશે. અને ટોર્કની દિશા જો આપણે વિચારશું તો તે આ રીતે બહારની દિશામાં આવશે. ગૂંચળું સમક્ષિતિજ છે, તો એડી માંથી બહાર આવતું હોય એ રીતે આપણને ટોર્ક લાગશે. દિશા આપણે જોઈએ, કારણ કે અહીંયા આમ છે, R ક્રોસ B ફોર્મ્યુલા, R ક્રોસ F ફોર્મ્યુલા લગાડવાની, ક્રોસ પ્રોડક્ટ, એટલે ટોર્ક
બહારની દિશામાં આવશે. આ અક્ષ છે. તો આવું ક્યારે બન્યું કે જ્યારે આપણે સમક્ષિતિજ ગૂંચળું હતું ત્યારે. હવે એવું જરૂરથી ગૂંચળું સમક્ષિતિજ હોય, આ બળને કારણે ગૂંચળું રોટેટ થઈ જાય, તો હવે ટોર્ક કેટલું લાગશે, તો એની આપણે ફોર્મ્યુલા મેળવવાની થઈ. અહીં એક વાત ઉલ્લેખ કરવી રહી ગઈ છે કે આ જે ડોટેડ લાઈન છે એ ક્યાં છે, તો અહીંયા આગળ છે. કારણ કે બળ જે છે કેન્દ્રમાં લાગવાના છે. આ ડોટેડ લાઈન છે ખરેખર. આ નીચેનું બળ છે અને અહીંયા આગળ ઉપરનું બળ F2 છે. કારણ કે બળ હંમેશા દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થાય, પરિણામી બળ લાગતું હોય, એટલે એ ડોટેડ લાઈન છે કેન્દ્રમાંથી પસાર થાય છે. હવે વાત કરવી છે ગૂંચળું જ્યારે, હવે એ કલ્પના કરો આ બળને કારણે ગૂંચળું ઉપર જશે, આ છેડો ઉપર જશે અને આ નીચે આવશે, તો અમુક સમયમાં એ આવો આકાર ધારણ કરશે. મેં અહીંયા ટ્રાય કરી છે 3 ડાયમેન્શનલ ડ્રો કરવાની. ટેક્સ્ટમાં ફિગર છે પણ થોડી ક્લેરિટી ઓછી આવે છે. આ સમતલમાં નથી, સમજો. આ ગૂંચળું સમક્ષિતિજ છે અને એડી છેડો સીડી છેડો ઉપર તરફ છે અને બીએ છેડો નીચે તરફ છે. એટલે આ જે છે એ બી, સી અને ડી. સીડી છેડો ઉપર તરફ છે અને બીએ છેડો નીચેની તરફ છે. એટલે તમે જુઓ ને તો આ જે ભાગ છે માનો કે 2 વાગેલા બતાવે છે અને આ જે આ ભાગ છે એમ માનો કે આ 7 બતાવેલા છે. સમજમાં આવ્યું? એવી રીતે છે આ. અહીંયા જો ઘડિયાળ હોય એ માની લો તો આ ધારો કે 2 પાસે છે અને આ ધારો કે તો 2 જે કઈ હોય અને આ 7-8 ની બાજુ છે. એવી રીતે છે આ. એટલે તમે ઇમેજિનેશન કરી શકો છો કે આ ત્રાંસુ છે. તો હવે આપણે એની પર ટોર્ક કેટલું લાગે એની આપણે કેલ્ક્યુલેશન કરવાની છે. તો ફરી વખત આને પણ બળ લાગવાનું ચાલુ છે, આને પણ બળ લાગવાનું ચાલુ છે, બરાબર છે. આને બી બળ લાગે છે, આને બી બળ લાગે. આને બળ કયું હતું F2, આને બળ કયું હતું F1. અને આના જે બળો લાગવાના છે બીસી અને એડી પર, તો બીસી પર લાગતું બળ ઉપર તરફ આવશે અને ડીએ પર લાગતું બળ ક્યાં આવશે? નીચે તરફ. એટલે એ બળ તો કેન્સલ થઈ જવાના છે અને એક રેખાસ્થ પણ છે. ફરી વાર કહું છું, પહેલા કેસમાં બીસી પર બળ નહોતું લાગતું કારણ કે બીસી બી ને સમાંતર હતું, એડી પણ બી ફિલ્ડને સમાંતર હતું. હવે અહીંયા કોઈ ખૂણો બનાવે છે તો આ ખૂણાને કારણે એની પર બળ લાગશે. કેટલું બળ લાગશે? તો એ બાજુ કઈ છે? એ. અહીંયાથી અહીંયા સુધી અંતર કેટલું છે? એ. અને ખૂણો છે sin થીટા. અને એની જો દિશા આપણે જોઈએ IL ક્રોસ બી, IL ક્રોસ બી, એટલે આ દિશામાંથી આ દિશામાં મારે ફિલ્ડમાં જવાનું. એટલે બળ ક્યાં આવશે? તો કે અહીંયા આગળ આવશે અને એ નીચે તરફ આવશે. યસ, નીચે તરફ આવશે. એવી રીતે આનું બળ લાગશે ઉપર તરફ આવશે અને બળનું મૂલ્ય બે સરખા હોય એટલે ઉડી જવાના છે, કેન્સલ થઈ જાય. હજુ આ બળ આપણી પાસે ચાલુ છે, આને બળ લાગશે ક્યાં? નીચે તરફ. આને ક્યાં લાગશે? ઉપર તરફ. અને આને લાગશે નીચે તરફ. હવે એની આપણે ચર્ચા કરી લઈએ. તો જો હું એડી તરફથી જોઉં તો માનો સામે એડી છે, એનું પાંખ્યું નીચું છે, એ છેડો નીચો છે અને બી છેડો ઉપર છે. એટલે હું સામેથી જોઉં તો આવું દેખાશે. આ ડી વાળો ભાગ છે અને આ એ વાળો ભાગ છે. પણ બળ ક્યાં લાગવાનું? કેન્દ્રમાં. એટલે આ જે લાઈન છે, ડોટેડ લાઈન હું કરું છું, એ આ લાઈન છે. આ ડોટેડ લાઈન છે. સમજમાં આવ્યું? એ બી ની વચ્ચેનો આ જે પોઈન્ટ છે એ આ છે અને સી ડી ની વચ્ચેનું જે પોઈન્ટ છે આ છે. આના ક્યાં બળ લાગે છે? ઉપર તરફ.
કેટલું? તો કે F2. મૂલ્યમાં ફેરફાર નથી થવાનો, કારણ કે ખૂણો 90 નો 90 રહેવાનો છે. અહીંયા પણ ખૂણો 90 ને 90 રહેવાનો છે. લંબાઈ એની છે, મેગ્નેટિક ફિલ્ડ એની પણ છે, એટલે આગળના કેસ જેવું થશે. પણ હવે ગૂંચળું ફરવાને કારણે જે પેલા આવી રીતે બળ લાગતા હતા, F1 ને F2 વચ્ચેનું લંબ અંતર કેટલું હતું? એ હવે લંબ અંતર બદલાઈ જશે. લંબ અંતર બદલાઈ જશે. તો આ A/2 છે, બરાબર છે? આ પણ કેટલું થશે? A/2. હવે આનો ક્ષેત્રફળ સદિશ છે એ અહીંયા હશે, અને લંબ, અને લંબ. થોડું વિચારવું પડશે, એમનું નહીં આવડે, દિમાગ વાપરવું પડશે. તમે માનો ગૂંચળું છે, તમારે ડાબો હાથ લ્યો, લીધો, ડાબો હાથ લ્યો, અને તમે એને હાથને પહોળો રાખો એટલે હથેળી દેખાય એમ. હવે ડાબા હાથને થોડો ટ્વિસ્ટ કરો, આંગળા ઉપર તરફ જાય, એટલે ઘડિયાળનો કાંટો ધારો કે 2 પાસે સેટ કરો, અને જે કાંડું છે એ 8 પાસે સેટ થયું છે માની લ્યો. નાકની સામે જ રાખો, એક્ઝેક્ટ રાખ્યું. હવે જે આંગળા વાળો ભાગ છે એ તમારો ભાગ કયો બતાવે છે? તો કે CD. અને જે કાંડા વાળો ભાગ છે શું બતાવે છે? AB. કલ્પના કરી? યસ. હવે CD પર બળ ક્યાં લાગે છે? ઉપર તરફ. એટલે પેન ત્યાં ઉપર મૂકો એટલે તમને આઈડિયા આવશે ઉપર તરફ. કલ્પના કરી લીધી? હવે કાંડા નીચે પાછું પેન રાખો. રાખી? યસ. તો આવી આપણે આકૃતિ દોરેલી છે. સમજાઈ ગયું? હવે હથેળીને દર્શાવતો ક્ષેત્રફળ સદિશ ક્યાં આવશે? એને લંબ દોરો હથેળીને. તો અહીંયા જે મેં દોર્યો છે એવું દેખાય તમને? જુઓ તો. એટલે આ મારું શું છે? ક્ષેત્રફળ સદિશ છે. બરાબર છે? અને ક્ષેત્રફળ સદિશ અને આ જે ડોટેડ લાઈન છે એ કઈ હતી? તો મેગ્નેટિક ફિલ્ડની ડિરેક્શન છે. તો એની વચ્ચેનો ખૂણો થીટા. થોડું વ્યવસ્થિત દોરી નાખું. ધીસ ઇઝ માય A and this is my theta. ઓકે. જો આ થીટા હોય તો આ કેવું થશે? 90 માઇનસ થીટા થશે. તો આ ભાગ શું થાય? આ A/2 હોય તો થીટાની પાસેની બાજુ cos થી મળે, તો A/2 cos 90 માઇનસ થીટા એટલે શું થશે? A/2 sin થીટા. એવી રીતે આ બાજુ પણ શું થશે? A/2 sin થીટા. સમજમાં આવ્યું? સમજમાં આવ્યું બરાબર? ફરી વાર તમને કહું છું કે તમારો ડાબો હાથ છે એ માની લો ગૂંચળું છે, પહેલા સમક્ષિતિજ હતું, આંગળા પર બળ ઉપર તરફ લાગતું હતું, કાંડા પાસે નીચે લાગતું હતું. તો એની આપણે ગણતરી કરી. ટોર્ક કેટલું લાગ્યું? આ AB. એ બળ, એ ટોર્કને કારણે આંગળા ઉપર તરફ જશે, કાંડું નીચું ફરશે. ફર્યું? બળ ઉપર લાગવાનું ચાલુ છે, આંગળા તરફ, કાંડા તરફ, નીચે તરફ. તો એને આપણે અહીંયા બતાવ્યું છે. આ જોયું તમે. હથેળીને દોરેલો લંબ એટલે ક્ષેત્રફળ સદિશ. અને આ સમક્ષિતિ દિશામાં બી તો છે તે, કારણ કે મેગ્નેટને આપણે કઈ ફેરફાર નથી કરતા, એટલે બી સમક્ષિતિ જ રહેવાનું છે. તો ખૂણો કેટલો થઈ ગયો? એ ને બી વચ્ચેનો થીટા. આ થીટા તો આ કેટલું? 90 માઇનસ થીટા થયું. અને હવે આ જો A/2 હોય તો આ બાજુ કઈ મળે? તો કે A/2 sin થીટા. પાકું? કેટલી મળશે? A/2 sin થીટા. આ પણ કેટલી મળશે? A/2 sin થીટા. તો હવે ફરી વાર આપણે ટોર્કની ગણતરી કરીએ. પોઝિશન 2 માટે લખવાનું છે કે ટોર્કને કારણે ગૂંચળું ભ્રમણ કરે છે. કઈ દિશામાં? તો સામેથી જોતા એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં. તો
પોઝિશન 2 માટે પણ F1 બરાબર F2 બરાબર શું હશે I B B બરાબર અને બ યુગ્મ ટોર્ક બરાબર શું થશે તો કે F1 ઇન્ટુ કયું અંતર થાય છે અહીંયા a/2 sin θ પ્લસ F2 a/2 sin θ તો આ થશે F1 એટલે I B B a/2 sin θ પ્લસ I B B a/2 sin θ એટલે આપણી પાસે આવશે I A B B sin θ અને a એટલે b ab એટલે શું a ઇન્ટુ b એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ છે તો I A B sin θ તો જો થીટા જેટલો ખૂણો બનાવશે કોણ ક્ષેત્રફળ સદિશ b સાથે ગૂંચળું નહીં ગૂંચળું 90 માઇનસ થીટા બનાવે અને ક્ષેત્રફળ સદિશ કેટલો બનાવે થીટા કારણ કે ક્ષેત્રફળ સદિશ હંમેશા પૃષ્ઠને લંબ હોય ભૂલ ન થાય ઘણા ભૂલો કરે છે પાછા ક્ષેત્રફળ સદિશ પૃષ્ઠને લંબ હોય છે એટલે જો અહીંયા હું થીટા લેતો તો ગૂંચળું કેટલો ખૂણો બનાવતો 90 માઇનસ થીટા બરાબર તો I A B sin θ એટલું ટોર્ક લાગ્યું દિશા કઈ હશે તો અક્ષને સમાંતર અને પૃષ્ઠ અહીંયા આગળ પૃષ્ઠને બહાર આવે એમ અને અહીંયા આગળ જે હતું એમ જ આ જે છે એ તમારી ટોર્કની દિશા છે આ સમક્ષિતિજ એટલે બહારની દિશામાં હવે એક ભૌતિક રાશિ આપણે મેં તમને પહેલા કીધું વ્યાખ્યાયિત કરવાની છે I A ને કહેવાય છે ચુંબકીય ચાક માત્રા ગૂંચળાની કારણ કે તમારે પરમેનન્ટ મેગ્નેટ બી આવવાનું છે એટલે ત્યાં આગળ જુદી રીતે વ્યાખ્યાયિત થયેલું છે ગૂંચળાની ચુંબકીય ચાક માત્રા કહેવાય એમ તો આપણે ટોર્ક બરાબર શું લખી શકીએ MB sin θ અને આપણે જાણીએ છીએ AB sin θ હોય A ક્રોસ B હોય તો MB sin θ એટલે શું લખી શકું M ક્રોસ B બરાબર ટોર્ક સદિશના સ્વરૂપે બરાબર તો m નો એકમ શું થશે અહીંયા જો એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર એ ચુંબકીય ચાક માત્રાનો એકમ છે અને એની દિશા કઈ હશે તો એ ની દિશામાં એટલે જ્યાં જ્યાં એ દર્શાવ્યો છે ત્યાં આગળ હું એમ બતાવી શકું એટલે ટેક્સ્ટમાં તમે જોશો ને એ નથી બતાવ્યો એમ બતાવ્યો કારણ કે બંનેની દિશા કેવી હોય છે સમાન હોય છે બરાબર એ અને એમ સમાન દિશામાં હોય છે હંમેશા તો આ વાત થઈ મેગ્નેટિક મોમેન્ટ ઇંગ્લિશમાં કહેવાય છે ચુંબકીય ચાક માત્રા એને ગુજરાતીમાં કહેવાય છે તો ટોર્ક હવે તમે જોયું આપણે આગળ જોયું તો P ક્રોસ E જેવું આવી ગયું આગળ આપણે શું કીધું હતું ટોર્ક ઓન ઇલેક્ટ્રિક ડાયપોલ ઇઝ P ક્રોસ E તો P ઇલેક્ટ્રિક ડાયપોલ છે આ મેગ્નેટિક ડાયપોલ છે આ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે આ મેગ્નેટિક ફિલ્ડ છે અને આ ટોર્ક બળયુગ્મ આ પણ બળયુગ્મ હવે જો થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી હોય ત્યારે ટોર્ક કેટલું થાય MB sin 90 એટલે કે MB મહત્તમ ટોર્ક થીટા 90 થવું એટલે શું તો કે A અને B વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી છે એટલે કે ગૂંચળું જે છે ગૂંચળું B ને સમાંતર હોય છે એટલે જ્યારે ગૂંચળું B ને સમાંતર હોય ત્યારે ટોર્ક મહત્તમ લાગે અને આ ટોર્ક મહત્તમ લાગવાને કારણે ગૂંચળું ફરશે એટલે થીટા ઘટશે અને જો થીટા 0 થઈ જાય તો ટોર્ક શું થઈ જાય 0 થઈ જાય સમજમાં આવ્યું ટોર્ક 0 થઈ જાય એટલે એ સમતોલન સ્થિતિમાં છે એમ કહેવાય
ટોર 0 થઈ જાય. અને આવી સ્થિતિમાં ગૂંચળું એ બી ને સમાંતર ગોઠવાય છે. સોરી, બી ને લંબ ગોઠવાય છે. સમાંતર તો અહીંયા આપ્યું ને, બી ને લંબ ગોઠવાય છે. એટલે આ જે છે સમતોલન સ્થિતિ આવી ગઈ કહેવાય. ગૂંચળું બી ને લંબ એટલે સમતોલન સ્થિતિ આવી ગઈ એમ કહેવાય. અને જો આપણે 180 ડિગ્રીનું રોટેશન આપીએ, જો થીટા 180 ડિગ્રી હોય તો ટોર કેટલું? 0. હવે ટોર 0, પણ આ કે છે સમતોલન, આ સમતોલન છે. પણ કયું પ્રકારનું સમતોલન? સ્ટેબલ, સ્થાયી. અને આ ટોર 0 થાય છે, પણ થોડી ઘણી આપણે મુવમેન્ટ આપીએ એટલે તરત ગૂંચળું ફરી જશે અને થીટા 0 થઈ રીતે ગોઠવાઈ જશે. એટલે આ સમતોલન ખરું, ટોર 0 એટલે સમતોલન કહેવાય. પણ આને શું કહેવાય? અસ્થાયી સમતોલન. જે આપણે પહેલા બી જોઈ ગયેલા છે, અસ્થાયી સમતોલન. અને આ અસમતોલન જ છે. થીટા 90 હોય એટલે અસમતોલન જ છે. થીટા 0 હોય તો સ્થાયી સમતોલન, અને થીટા 180 ડિગ્રી હોય તો અસ્થાયી સમતોલન. અસ્થાયી સમતોલન શું? થોડો ફેરફાર કરીએ તો મૂળ જગ્યાએ પાછું ન આવે એટલે અસ્થાયી સમતોલન. થીટા 0 હોય તો થોડો ફેરફાર કરો તો પાછું હતું ત્યાંનું ત્યાં આવી જાય એટલે એને સ્થાયી સમતોલન કહેવાય. અને 90 ડિગ્રી હોય તો એ અસ્થાયી સમતોલન, કારણ કે ટોર 0 નથી. તો જે રીતે ઇલેક્ટ્રિક ડાયપોલમાં આપણે ચર્ચા કરી હોય એ મુજબની અહીંયા પણ ચર્ચા આપણે કરી શકીએ. આના પરથી જ આપણે સ્થિતિ ઉર્જાની બી વાત કરીશું કે હું જયારે ગૂંચળાને ફેરવું છું તો આપણે એની પર કાર્ય કરવું પડે. કાર્ય કરી એના સ્થિતિ ઉર્જામાં વધારો કરતું હોય છે. તો આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. તમારે ત્રિપરિમાણમાં વિચારવાનું છે એટલે થોડીક વાર લાગશે સમજવા માટે. મેં ટ્રાય કરી છે અને આ ટીચર ટ્રાય કરે તેમ છે થોડીક મુશ્કેલી પડે, કારણ કે તમારે ખુદને એક એક સ્ટેપે વિચારતા જવાનું છે, તો આ પછી કઈ મુશ્કેલી નહીં પડે. અને છેલ્લે ફોર્મ્યુલા તમારે લર્ન કરવાની છે. બરાબર છે? MB sin થીટા. હવે આ બધી વાતો આપણે કરી છે એક આંટા માટેની છે. ધારો કે n આંટા હોય તો શું કર? કાંઈ નહીં. જો n આંટા વાળું ગૂંચળું હોય તો ચુંબકી ચાક માત્રા શું લેવાની? તો દરેકની ચુંબકી ચાક માત્રા, દરેક આંટાની મતલબ m હોય, સોરી ia હોય તો કુલ કેટલી થશે? તો કે nia. એકની ia તો n ની કેટલી? nia. તો તમારે MIA ઘણી વખત એક ટ્રિકી ક્વેશ્ચન હોય, એક આંટાની તમને આપેલી IA અને તમારે n આંટા હોય તો મારે n વડે મલ્ટીપલ કરવાનું. પણ તમને ગૂંચળાની ચુંબકી ચાક માત્ર એમ જ કીધેલું હોય તો પછી n વડે નથી મલ્ટીપલ કરવાનું. ક્લિયર થયું કોન્સેપ્ટ? એક આંટાની આપી હોય તો આ a અને તમને ગૂંચળું આપ્યું છે તો મારે n વડે મલ્ટીપલ કરવું પડશે. હવે મારે ટોટલ જોઈએ છે. પણ તમને એમ કે ગૂંચળાની ચુંબકી ચાક માત્રા છે, તેના આંટા આટલા છે, તો હવે પછી n વડે મલ્ટીપલ નહીં કર, કારણ કે જે તમને વેલ્યુ આપેલી છે n વડે મલ્ટીપલ થયા પછી જ વેલ્યુ આપેલી છે, તો ફરી વખત n વડે મલ્ટીપલ કરવાનું હોતું નથી. એટલે બી કેરફુલ વાઇલ યુઝિંગ ધ મેગ્નેટિક મોમેન્ટ. એક આંટાની હોય તો n વડે મલ્ટીપલ કરવું પડશે, પણ તમને ગૂંચળાની આપેલી હોય તો પછી n વડે મલ્ટીપલ કરવાનું નથી. તમને કન્ફ્યુઝ કરવા માટે આંટા બી આપ્યા હોય અને કુલ ચુંબકી ચાક માત્રા આપેલી હોય એટલે તમે પાછા n વડે મલ્ટીપલ કરો તો આન્સર n ગણો વધારી જાય. એટલે આવું ન થાય એનું ધ્યાન રાખવું. તો આ એક ટોપિક સરસ મજાનો છે અને તમારે બધાએ બે વાર લખશો, સમજશો ત્યારે, અને હોમવર્ક વ્યવસ્થિત કરવાનું છે, નોટ તૈયાર કરવાની છે. ફરીવાર એની વાત રિપીટ હું કર્યા કરું છું, દરેક લેક્ચરમાં વાત કરવાનો છો. તમે કંટાળી જાઓ તો બી કરવાનો છો. યુ હેવ ટુ બી concentrated
પ્રિપેર ધ નોટ વેરી નાઇસલી. જ્યારે બી તમને જરૂર પડે ત્યારે તેમાંથી રેફરન્સ લઈ શકો. ઓકે, થેન્ક યુ.